બ્રિટનમાં હિંસક પ્રદર્શન, 150થી વધુ ઘાયલ, પરપ્રાંતિયોની હોટલને બાળી નાખવાની કોશિશ, પીએમ સ્ટારમે કહ્યું, હિંસામાં સામેલ લોકો પછતા હશે. એક સપ્તાહ પહેલા બ્રિટનના સાઉથપોર્ટ શહેરમાં છરીના હુમલામાં 3 યુવતીઓના મોત થયા હતા. આ પછી શરૂ થયેલો હોબાળો અટકતો નથી. 17 શહેરોમાં આગ ચાંપી અને પોલીસ સાથે ઘર્ષણના અહેવાલો છે. આમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેનાથી એકની હાલત હાલ ગંભીર છે. રવિવારે જમણેરી વિરોધીઓએ ઉત્તર ઇંગ્લેન્ડના રોધરહામ શહેરમાં શરણાર્થીઓ માટે બનાવવામાં આવેલી હોટલમાં તોડફોડ કરી હતી. રવિવારે વિરોધીઓએ રોધરહામ શહેરમાં હોલિડે ઇન એક્સપ્રેસ નામની હોટલને નિશાન બનાવી હતી. તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને બોટલો ફેંકીને અનેક બારીઓના કાચ તોડી નાખ્યા હતા. આ હોટલમાં 500 શરણાર્થીઓ રહે છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે હવે પોલીસને કાર્યવાહી કરવાની છૂટ આપી છે. પોલીસે ઇંગ્લેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડમાં 150થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. બ્રિટનમાં 13 વર્ષમાં આ સૌથી મોટો તોફાનો હોવાનું કહેવામાં આવે છે. અઠવાડિયે સોમવાર સાંજે લિવરપૂલ નજીક સાઉથપોર્ટમાં એક ડાન્સ ક્લાસમાં એક સગીરે ઘણા લોકો પર ચાકુ વડે હુમલો કર્યો હતો. બીબીસીના અહેવાલ મુજબ આમાં 3 બાળકોના મોત થયા છે. આ સિવાય લગભગ 1 ડઝન લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ એક અફવા ઓનલાઈન ફેલાતી હતી કે ડાન્સ ક્લાસમાં છરીથી હુમલો કરનાર મુસ્લિમ શરણાર્થી હતો, જેનાથી લોકોમાં રોષ ફેલાયો હતો. બ્રિટનમાં 18 વર્ષથી ઓછી ઉંમરના શંકમંદોના નામ જાહેર કરવામાં આવતા નથી, પરંતુ આ કેસમાં કોર્ટે અલગ નિર્ણય લેવો પડ્યો છે. કોર્ટે વેલ્સમાં રવાંડામાં જન્મેલી એક્સેલ રૂડાકુબાનાની ઓળખ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો, જેથી અફવાઓ ફેલાતી ન રહે. રૂડાકુબાના પર હત્યાના 3 ગુના અને હત્યાના પ્રયાસ 10 ગુના થયા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.